પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આતરનેશ ગામ જ્યાં છેલ્લા 10 વર્ષથી એક યુવક પગમાં સાંકળ બાંધી બાવળ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખોફ એટલો છે કે સમગ્ર ગામ એ જીવન ગુજારી રહ્યું છે। સાંજ પડતાની સાથે જ ગામના લોકો બાળકોને ઘરમાં બોલાવી લે છે અને સૂતી વખતે બાળકોને ઘરની અંદર પૂરી દરવાજે તાળા મારી દે છે। ત્યારે ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારે પણ સાંકળ તોડાવી ગામમાં પ્રવેશી લોકોનો જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ કે એક બંધક યુવકનો કેમ છે ગામ લોકોને ભય, આખરે યુવક કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવ્યું છે। આતરનેશ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટે છે જેમાં અમરત ઠાકોર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે। તેના પિતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે। ત્યારબાદ યુવક તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો, ત્યારે તે યુવાન કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી અને પિતાને કહે છે કે આજે આપની પર હુમલો કર્યો છે, પરંતુ સમય જતા ગામના લોકોને પણ નથી છોડવાનો, તેમની પર પણ હુમલો કરીશ। ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કરી રહ્યો છે કેમ। વાયુ વેગે યુવકની આ વાત ગામના લોકો જાણી જાય છે। ગામનો અમરત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામના લોકો પર પણ હુમલો કરશે તેવું કહી રહ્યા છે। આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે। યુવકના પિતા પાસે દોડી જાય છે અને આપના દીકરાનું કંઈક કરો નહીં તો ગામ માટે મુશ્કેલી ઊભી કરશે, કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે। ગામના લોકોમાં ડર અને ભય જોઈ તેના પિતાએ દીકરા અમરતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાંકળ વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવ્યો છે। ગામના લોકોને હવે ભય મુક્ત રહેજો તેવી હિંમત આપે છે અને પરંતુ સમય જતા અમરતના પિતાનું અવસાન થાય છે અને તેમની માતાનું પણ। ત્યારે અમરતને ના કોઈ સગો ભાઈ કે ના કોઈ બહેન, ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકા અને તેમના દીકરા અમરતને સાચવી રહ્યા છે। અમરત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યો છે। શિયાળાની કડકડતી ઠંડી હોય કે એવા ઉનાળાની કાળઝાળ ગરમી હોય, ધોધમાર વરસાદ અમરતનો એક જ સહારો છે કે બાવળ જ્યાં તેને પગમાં સાંકળ બાંધી છે તે બંધક બનાવ્યું છે। સવાર સાંજ તેના કાકા દીકરાને ત્યાં જમવાનું આપવા જાય છે, બાકી તેને જોડે કોઈ પણ જતું નથી। અમરત જોડે વાર્તાલાપ કરીએ તો તેવું ભાસ પણ ન થાય કે આ યુવકની માનસિક અસ્થિર હશે અને આપણે જ તેને પૂછીએ તે થોડી ક્ષણો બાદ જવાબ આપે છે। આતરનેશ ગામના લોકો હવે ભયમુક્ત બનવા માંગી રહ્યા છે, કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને તે હેતુથી તંત્ર જો આ યુવકને કોઈ આશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ લઈ જાય તેવી માંગ કરી રહ્યા છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। હું આતરનેશ ગ્રામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું। મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે। હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની ત્યાંથી અમારે આખા ગામને ભયમુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભયમુક્ત થઈ ગયું। એટલે ભયમાં આવી ગયું કે મારું બધું આનો છોકરો, પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો। જાગ્રત ને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે। તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને તો શું જવાબ આપીશ। પછી એને બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે। તો હું બંધક બનાવી અને રાખું છું અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ। પછી એને બંધક, એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી। પછી તોય હજી એવું રહેશે કે કદાચ સાંકળ તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે। અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ, તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારું ગામનું પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય, આવી અમારી સરકારશ્રીની આશા છે। રાત્રે સાહેબ સૂતા વખતે આ યુગ બાંધલો પડ્યો, એ સૂતા વખતે હુમલો કરે છે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે। આખા ગામને બીક લાગે છે, એના કારણે એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ। અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાડાથી બહુ ડરે છે। આ વાતો કરે પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સૂતી વખતે,
એટલે આટલો ડર બહુ છે અમારા ગામને. સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી. શું નામ તમારું? મારું નામ રાણા માલા. એ મહિલા બહુ બીએ છે. એ છોકરો એમ કે છે મને છોડશો તો હું આખા ગામને મારીશ. એ બાજુ જાય ખરી મહિલાઓ? કોઈ મહિલા રાતી નહીં, રાત બનાય કોઈ છોકરો ફરકતો નથી. અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને. એટલે બીયા છે. દિવસે ઈ બાજુ નથી જાતા છોકરા, કે મહિલા કોઈ રાતી નહીં. અમે ખુદ અમારું ખેતર છે પણ અમે નહીં જાતા, આટલી વીક છે. તમારી શું માંગ છે? સરકારમાં તો અમારે એમ કે ઈ ચક આશ્રમમાં લઈ જાય તો એનું જીવને સુધરે, અમારા ગામમાં શાંતિ થાય. એ મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી ધંધામાં આવ્યા છે. અને જમવામાં એને સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે. અને એ બાંધલ પડ્યો છે. કેવો ભાઈ એનાથી ગામમાં? ગામમાં બહુ જ ભયંકર છે. બધે વસ્તી લોકો બીયા છે, બચ્ચા બીયા, કોઈ મહિલા બીયા, એને બહુ બીયા છે કોને. અને કોક માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે, એવી અમારી માંગ છે. શું કે આમ છોડી તો શું કહે? એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ, એ આડવા છે. છોડી તો એમ કેવા માંગે, રાતે જ મારે? રાતે સુતાને મારે, દિવસે નહીં, રાતે સુતાને જ મારે. શું નામ? મારું નામ વિષ્ણુ.